હેલો એવરીવન. પ્રેગ્નન્સીમાં સ્કિન બ્લેક થઈ જાય છે અને ચિંતા થાય છે તો શું એક્સ્ટ્રા સ્કિન કેર કરી શકાય? હવે પ્રેગ્નન્સીની અંદર સ્કિન બ્લેક થવાનું રીઝન એ છે કે પ્રેગ્નન્સીની અંદર ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનું લેવલ વધે છે કે જે મેલેનિનનું લેવલ વધારે છે. આમ તો મેલેનિનનું કાર્ય ગર્ભસ્થ શિશુને યુવી રેસથી પ્રોટેક્શન આપવાનું છે, પણ સાથે સાથે મેલેનિન સ્કિન પિગમેન્ટેશન માટે પણ જવાબદાર છે. મોટા ભાગે આ પિગમેન્ટેશન ફેસ, નેક, એબ્ડોમેન, ઇનર થાઈ વગેરે એરિયાની અંદર જોવા મળે છે. હવે ડાયરેક્ટ સનલાઇટના કોન્ટેક્ટમાં જો આપણે આવીએ તો આ ડાર્કનેસ વધારે જોવા મળે છે, કારણ કે પ્રેગ્નન્સીની અંદર સ્કિન ઓવર સેન્સિટિવ હોય છે. મોટા ભાગની સ્ત્રીઓમાં ડિલિવરીના 3 થી 6 મહિનાની અંદર આ પિગમેન્ટેશન નેચરલી ઓછું થઈ જાય છે અને સ્કિન પહેલા જેવી થઈ જાય છે. માટે બિલકુલ ચિંતા કરવી જોઈએ નહીં અને પ્રેગ્નન્સી દરમિયાન એક્સ્ટ્રા સ્કિન કેર માટે પૂરતું પાણી પીવું જોઈએ, સનસ્ક્રીન લગાવવું જોઈએ અને બદામના તેલથી હળવું મસાજ કરવું જોઈએ. થેન્ક યુ સો મચ અને ફરી મળીએ એક નવી પ્રેગ્નન્સી ટીપ સાથે.